ભરૂચના હાંસોટના ખરજ ગામે આવેલ દત્તાશ્રય આશ્રમના અખંડ દત્ત બાવની પાઠ અને 51 કુંડી હનુમાન યજ્ઞને એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. ભરૂચના હાંસોટના ખરજ ગામ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમ દ્વારા આયોજિત 24 કલાકના અખંડ દત્ત બાવની પાઠ અને 51 કુંડી હનુમાન મહાયજ્ઞને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ સિદ્ધિથી સમગ્ર પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. આ આયોજન આશ્રમના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 25 જેટલા મંડળોએ સતત 24 કલાક સુધી અખંડ દત્ત બાવની પાઠ કરીને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. તે ઉપરાંત યોજાયેલ 51 કુંડી હનુમાન મહાયજ્ઞમાં અંદાજે 500 યજમાનોએ ભાગ લીધો હતો. યજ્ઞ દરમિયાન પાનના બીડાની 1.25 લાખ આહુતિ અર્પણ કરવામાં આવી હતી, જે આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યો હતો. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આશ્રમના સંસ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા તેમજ આચાર્ય મનન પંડ્યાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રમ આશ્રમથી આચાર્ય ભાવિનભાઈ પંડ્યા જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ પવિત્ર દત્તાશ્રયની ભૂમિ પર એકદમ અનોખું કાર્ય 24 કલાક અખંડ દત્તબાવની અને એ પણ એશિયા બુકમાં રેકોર્ડમાં નોંધાવી ખૂબ જ આનંદની લાગણી ઉભાવી ગઈ છે. ગયા વર્ષે દત્તાશ્રય આશ્રમમાં 1008 કુંડી હનુમાન દાદાના 1.25 લાખ 1008 કુંડી હનુમાન દાદાનો એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ દર્જ કર્યો હતો. એવી જ રીતે આ જ વર્ષે પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં અખંડ દત્તબાવની 24 કલાક ચાલી રહી છે અને એ દત્તબાવનીનું દરેકના જીવનમાં કલ્યાણ થાય. ગામે ગામથી ભક્તો પધારી 25 થી 30 જેટલા મંડળો પધારી હજારો લોકોની સંખ્યામાં આજે આ એવોર્ડ ગુરુ મહારાજની કૃપાથી આ ભૂમિ પર આપણને સૌને કલ્યાણ હેતુ આપણને પ્રાપ્ત થયો છે.